જય વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 સંસ્કૃતમાં પાઠ 7 સુભાષિતાની એ આપણે જોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે 2 વર્ષથી સંસ્કૃત શીખતા આવો છો, ધોરણ 6, ધોરણ 7 અને ધોરણ 8. તો ધોરણ 6 ની અંદર સુભાષિતા, 7 માં સુભાષિત આવેલા છે અને 8 માં પણ સુભાષિત આવેલા છે. છઠ્ઠા ધોરણમાં નાના સુભાષિત હતા, 7 માં થોડા કે મોટા સુભાષિત તમને સમજાવ્યા, 8 માં એની થોડા વધારે સુભાષિત તમને આજે ભણવાના છે. પણ એનો અર્થ સુભાષિત કોને કહેવાય? તો સુષ્ઠુ ભાષિત, સારું ભાષિત એ સુભાષિત. તો અહીંયા આપણને સારું એવું એક બાબતો એ આપણે સમજાવેલી છે. આપણે 6 શ્લોક છે, આપણે 3 કે 4 શ્લોક આપણે અત્યારે જોવાનો પ્રયત્ન કરશું. પુસ્તકેષુ હિયા વિદ્યા પરહસ્તેષુ દાધન કાર્યકાલે સંપન્ને નસ વિદ્યા ઉદ્બોધન. પુસ્તકેષુ પુસ્તકમાં, હિ ખરેખર, યા વિદ્યા જે વિદ્યા રહેલી છે, પર હસ્તેષુ ધન પાતાના હાથમાં રહેલું ધન. પુસ્તકમાં રહેલી વિદ્યા ને પાતાના હાથમાં રહેલું ધન, ચોપડીમાં જે વિદ્યા રહેલી છે ચોપડીમાં જ છે, પારકા અને બીજા પાસે ધન પૈસો છે એની પાસે જ છે. પરંતુ કાર્યકાલે, સમય આવતા, કાર્યકાલે સંપન્ને નસ વિદ્યા નસ ધન, કે જ્યારે સમય આવે ત્યારે એ પુસ્તકમાં રહેલી વિદ્યા ઉપયોગી થતી નથી ને પારકામાં હાથમાં રહેલું ધન, એ ધન છે એ તમને ઉપયોગી થતો નથી. વાંચણી કરી છે પુસ્તક, હું તમને સમજાવું છું. તો પુસ્તકમાં જે જ્ઞાન છે પુસ્તકમાંથી લેવાનું છે. તમે તમારા મગજની અંદર યાદ રાખવાની, તમે એનો જેનો ઉપયોગ ન કરો, બરાબર, તમે એનો કોઈ જગ્યાએ કાર્ય ન કરો તો પુસ્તકમાં એ વિદ્યા કાંઈ કામમાં આવતી નથી. તમે જે પણ જ્ઞાન મેળવ્યું છે, જે પણ તમે એનો ઉપયોગ કર્યો છે અભ્યાસ કરીને તમારા સમયમાં, વિદ્યાર્થીઓ તમારા કે બીજા ઓલામાં, આ વિદ્યાનો ઉપયોગ તમારે તમારા જીવનમાં કરવાનો છે. જો તમે એનો ઉપયોગ ન કરો તો પુસ્તકમાં એ વિદ્યા એ પુસ્તકમાં રહેલી છે, બહાર નીકળવાની નથી. એ રીતે ધન, કોઈ વ્યક્તિ ગમે એટલો અબજો થતી હોય, ખુદ તમારો ભાઈ પણ જે છે, તમારા સ્વજન પછી ગમે એટલા પૈસાવાળો હોય, ધન વ્યવહારવાનો હોય, અબજો કરોડપતિનો માલિક હોય, ખરોડપતિનો માલિક હોય, છતાં પણ એ પૈસો તમારો નથી, એનો છે. જ્યારે પારકાનો પૈસો હોય તો તમારે કાંઈ પૂરી થતું, હા ગમે ત્યારે પૈસો પોતે લઈ શકે છે. એના ભાઈ પાસે કે તમને આ પૈસા તો એમ મળે, પણ પોતાનું જે છે ધન, પોતાની જે કિંમત પૈસો છે એ નથી. શું કામ? એ પારકાનું છે. જે પારકાનું જે છે ધન એ કાંઈ આપણને ઉપયોગી થતો નથી. જે પુસ્તકમાં રહેલી વિદ્યા છે એ તમને કોઈ ઉપયોગી થતી નથી, કારણ કે કાર્યકાળ સંપન્ને, એ સમય આવતા એ વિદ્યા વિદ્યા છે અને ધન ધન છે. પછી વાત કરી છે તો કે બીજો શ્લોક, વૃક્ષ ફલવતી ભાતિ વૃક્ષમ ધુલતી કપિઃ વૃક્ષમ ભાવિ તાપ જલય વૃક્ષાય દીયતે વૃક્ષાત્તંતિ પર્ણાનિ વૃક્ષસ્ય પ્રસરો મહાન વૃક્ષે ખગા નિવૃત્તિ વૃક્ષ ધન્યસી ભૂતલ. તો વૃક્ષ ફલવંતી ભાતિ, વૃક્ષ આપણને ફળ આપે છે, બરાબર. વૃક્ષ બરાબર જામેલું હોય તો આપણે વૃક્ષ આપણને ફળ આપે છે. પછી વૃક્ષ ધ્વનિત કપિઃ, મોટા જે વૃક્ષ હોય તો વાંદરા એની પર કુદાકુદ કરે છે, ધ્વનિ કુદાકુદ કરે છે. વૃક્ષ ભાઈ તાપ, ઘટાદાર વૃક્ષ હોય, બરાબર, તો આપણે તાપ આપે છે, તડકો આપે છે. સૂર્ય એ તાપ ભરી લે છે. વૃક્ષ ભાઈ તાપ, એ તાપને અટકાવે છે, બરાબર. જલમ વૃક્ષાદ્ય, વૃક્ષ છે, ઝાડવાઓ છે, એ આપણે પાણી આપે છે. આકાશમાં વાદળ બંધાય તો મૂળ કારણ છે વૃક્ષો, બરાબર. પછી વૃક્ષ પત્તી પર્ણાની, વૃક્ષ ઉપર પાંદડા પડે છે, પાનખર ઉપર વૃક્ષો પર પાંદડા છે એ પડે છે. વૃક્ષસ્ય પ્રસરો મહાન, વૃક્ષનો પ્રસાર છે, વૃક્ષનો ફેલાવો જે છે મહાન છે. કબીર વડે જુઓ કે જેમાં વૃક્ષ, મહાન વૃક્ષો, મોટા વૃક્ષો છે, અલગ ઘટાદાર વૃક્ષો છે, એ ફળ આપતા વૃક્ષો, અમુક તડકો છે, વૃક્ષો છે તડકો અટકાવતા હોય,
એની પર વાંદરા છે કુદાકુદ કરતા હોય, એને પક્ષીઓ છે કલરવ કરતા હોય, તો આ બધું વૃક્ષો પર થાય છે. પછી કીધું છે વૃક્ષે ખતા નિપુણ્યતિ, વૃક્ષને પર પક્ષીઓ છે કુંજન કરે છે. વૃક્ષે ધન્ય છે ભૂતલ, વૃક્ષે આ પૃથ્વી પણ ધન્ય છે, ધાન છે, કહેવાય ને ધન છે. જેટલે વૃક્ષો તમે વાવો એટલા ઓછા છે. આ પૃથ્વી પર ગમે જગ્યાએ વૃક્ષો વાવો, જેટલા વૃક્ષ વાવશો એટલા તમને લોકો અટકાવશે, તમને ગરમી છે એ અટકાવશે, ફળ ફૂલ મળશે. તો વૃક્ષનું મહત્વ તમને આમાં સમજાવેલું એ છે. શું કીધું? તો ફરી તમે જોઈએ કે પુસ્તકમાં રહેલી વિદ્યા, પારકાનાથમાં રહેલું ધન, સમય આવતા તે વિદ્યા તે ધન નથી. વૃક્ષો બીજો શ્લોક, વૃક્ષો આપણને ફળ આપે છે, વૃક્ષ પર વાદળા ઉડે છે, વૃક્ષ આપણને તાપ અટકાવે છે, વૃક્ષ આપણને પાણી આપે છે, વૃક્ષ ઉપરથી પાંદડાઓ પડે છે, વૃક્ષનો પ્રસાર મહાન છે. વૃક્ષ ઉપર પક્ષીઓ કલરવ કરે છે, પૃથ્વી પર વૃક્ષ મહાન છે. હવે આપણે ત્રીજો શ્લોક જોઈએ. ન કશ્ચિત કસ્યચિત મિત્ર, ન કશ્ચિત કસ્યચિત રિપુ, વ્યવહારને જાયંતે મિત્રાણી રિપોથા. ન કશ્ચિત કોઈ નથી, કશ્ચિત મિત્ર કોઈ કોઈનો મિત્ર નથી. ન કશ્ચિત રિપુ કોઈ કોઈનો દુશ્મન નથી. વ્યવહારે જાયંતે વ્યવહારથી દુશ્મન તથા મિત્ર બને છે. તો નવની અંદર તમને સુભાષિત અંદર આ સુભાષિત સમજાવેલું છે, જેની અંદર આ સુભાષિત કોણે કીધેલું છે? તો કે મહાભારત લડાઈની અંદર ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને સમજાવ્યું કે દુશ્મન કોને કહેવાય અને મિત્ર કોને કહેવાય. ત્યારે કૌરવ પાંડવ યુદ્ધ શરૂ થવાનું હતું એ પહેલા ભીષ્મ પિતામહને મળવા માટે યુધિષ્ઠિર ગયા કે દાદા શું કરવું? લડાઈ તો કરવી જ પડશે, પણ લડાઈમાં અટકાવી છે. તો ભીષ્મ પિતામહે એટલું કીધું કે ભાઈ આ લડાઈ કરો જન્મ છે, તો લડાઈ લડ. દુશ્મન કેવો છે, મિત્ર કેવો છે, ત્યારે આને ખબર પડી ગઈ છે કે જે તો દોસ્ત માનો છો એ દોસ્ત તને કેવી મદદ કરે છે, દુશ્મન તરફ જાય છે એ દુશ્મન તને કેમ વર્તન કરે છે. આનો ડિફરન્સ છે, એનો તફાવત છે, તને આમ ખબર પડશે. એટલા માટે ભીષ્મ પિતામહે મહાભારત લડાઈ પહેલા યુધિષ્ઠિરને આવું કીધું કે ભાઈ કશ્ચિત કોઈ કોઈનો મિત્ર નથી, કોઈ કોઈનો દુશ્મન નથી, વ્યવહાર છે. ભગવાને પૃથ્વી પર આપણે મોકલ્યા છે આકાશમાંથી, ભગવાન પાસે ત્યાં આવ્યા તો આનો દુશ્મન, આનો મિત્ર, આનો આ રીતે સંબંધ એવું નથી. પૃથ્વી પર આવ્યા, નાનાથી મોટા થયા, અલગ અલગ રીતે અલગ વ્યવહાર કર્યો, કોઈ સારો, કોઈ ખરાબ, કોઈ બીજી રીતે, કોઈ સારો ખરાબની વ્યવહાર વર્તન કર્યું. તો આપણી સાથે જે વ્યક્તિ વ્યવહાર કર્યો છે, વર્તન કર્યું છે, તો સારો વ્યવહાર કર્યો તો મિત્ર બને, ખરાબ વ્યવહાર કર્યો તો દુશ્મન બને. એ રીતે એને પણ લાગુ પડે છે સામેવાળી વ્યક્તિને કે આપણે તેને સારો વ્યવહાર કર્યો છે તો આપણો મિત્ર બને, અથવા આપણે મિત્ર બની. આપણે તેને ખરાબ વ્યવહાર કર્યો છે તો આપણે દુશ્મન બની, તો આપણે દુશ્મન બની. તો શૈયા કરી વ્યવહાર, તો વ્યવહારથી વ્યક્તિ દુશ્મન અને મિત્ર બને છે. કોઈ કોઈનો મિત્ર છે નહીં, કોઈ કોઈનો દુશ્મન નથી. વ્યવહાર જાય તે વ્યવહારથી જ એ દુશ્મન કે મિત્ર થાય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 3 સુભાષિતો સમજાવ્યા છે, બરાબર. શું કીધું? તો કે ભાઈ પહેલા સુભાષિતમાં કીધું છે કે પુસ્તકમાં રહેલી વિદ્યા, પારકાના હાથમાં રહેલું ધન, કાર્યકાળે સમય આવતા ઉત્પન્ન થાય છે તે વિદ્યા નથી, ધન નથી. પછીનો શ્લોક કીધો આપણને, બીજો શ્લોક. વૃક્ષો આપણને ફળ આપે છે, વૃક્ષ ઉપર વાંદરા કુદાકુદ કરે છે, વૃક્ષો આપણને તાપ અટકાવે છે, વૃક્ષ આપણને પાણી આપે છે, વૃક્ષ આપણને પાંદડાઓ પડે છે, વૃક્ષનો પ્રસાર મહાન છે, વૃક્ષ પર પક્ષીઓ કલરવ કરે છે, વૃક્ષ પૃથ્વી પર ધન્ય છે, મહાન છે. ત્રીજો શ્લોક. કોઈ કોઈનો મિત્ર નથી, કોઈ કોઈનો દુશ્મન નથી, વ્યવહારથી જ દુશ્મનને મિત્ર બને છે. તો
તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જુઓ કે તમને પરીક્ષામાં સુભાષિત આ તમને કે તો આ લખવાનું. હા, નવમા ધોરણમાં આવશે આ સુભાષિત તમારે નવમા ધોરણમાં કેવું આવે? અર્થવિસ્તાર સ્વરૂપે આવે. મેં તમને કીધું ને અર્થ, તમારે અર્થ લખવાનો, મેં સમજૂતી આપી એ સમજૂતી તમારે લખવાની રહેશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે નવમા ધોરણમાં તમને અર્થ વિસ્તાર પૂછાય અને દસમા ધોરણમાં તમને અર્થ વિસ્તાર પૂછાય. આ સ્વરૂપે દસમા ધોરણમાં જો આપતા હોય તો આને અર્થ વિસ્તાર તરીકે સુભાષિતમાં આવે 9 10માં. અને 8મા ધોરણમાં તમારે ફક્ત આનો શ્લોક અથવા એનું જે કહેવાય ને કે રાજામાં સુભાષિતનું તમે કીધું છે, હા, શ્લોક પૂર્તિ તમારે છે એ આવે છે. આની શ્લોક પૂર્તિ આવશે 8મા ધોરણમાં, 7મા 6મા 9 10 ની અંદર તમારે એનો અર્થ વિસ્તાર કરવાનો, 11 12 નો અર્થ વિસ્તાર કરવાનો. હવે આપણે ચોથો શ્લોક અડધો જોઈએ છીએ, બરોબર? પિબંતિ પ્રત્યહ સ્યમેવ નાભ સ્વયં ન ખાદતી ફલાની વૃક્ષા નાંતિ સાસ્યમ ખલુ વારી ભાવ પરોપકારસ્તામ વિભૂત. માં વાસ્યની કરી છે પરોપકાર. પરોપકાર કોને કહેવાય? કે બીજા વ્યક્તિ પર ઉપકાર કરવો, બરોબર? હવે તમે એ વિચાર કરો તો તમે કોઈ જગ્યાએ જોયું હોય કે બરોબર નદી પાણીથી ભરેલી હોય, ચોમાસામાં ખૂબ પાણી આવ્યું હોય ને પાણીથી તળાવ ભરાઈ ગયું, પછી 6 મહિના 3 મહિના પછી તો ફરી પછી ત્યાં જાઓ, તમે એ ઘટના જુઓ કે જેમ આપણે પાણી પીએ છીએ એમ અવાજ સાથે તળાવ પાણી પીતો અવાજ આવે. તમે શું કહો સાહેબ? તો કેવી વાત કરો? કેમ? તમે કહેશો પાણી સુકાઈ જાય છે, પીતું હોય. સુકાઈ જવું અને પાણી પીવું એ વસ્તુ અલગ છે. તળાવ પોતે, નદી પોતે પોતાનું પાણી પીતો નથી. પિબંતી પ્રત્ય સ્વયમેવ નામ્ભ, નદી પોતાનું સ્વયમેવ પોતાનું જ પાણી, નામ્ભ પાણી, ન પિબંતી પીતું નથી. તળાવ કે નદી કે દરિયો પોતાનું પાણી પી જતા નથી. પછી તમે એવું જોયું કે આકાશ વૃક્ષની પર સફરજન, દ્રાક્ષની પર દ્રાક્ષ, દાડમની પર દાડમ, નાળિયેર પર નાળિયેર ઉગેલી હોય, એક દિવસ ઉગેલી હોય ને બીજી રીતે તમે જોવા જાઓ તો તમને દેખાય કે દ્રાક્ષ ખાતી હોય, ઝાડું દાળથી, શ્રીફળ છે એ ખાતું હોય, નાળિયેર, સફરજનનું ઝાડ છે સફરજન ખાતું હોય, એ બધું જોયું આપણે નથી જોયું. તો એના બધું શું થયું કે વૃક્ષો પોતાના ફળ એ ખાતા નથી, નદીઓ પોતાનું પાણી પીતા નથી. એના મતલબ શું થયું કે વૃક્ષો, નદી છે એ પરોપકારનું કાર્ય કરે છે, પાણી આપે છે, સંગ્રહ કરે છે, આપણને સંગ્રહ કરે છે. કેમ આપે છે? આકાશનું પાણી એમાં પડે, સંગ્રહ કરે એટલે આપણે આપે. વૃક્ષો એ ફળ બનાવી અને એની પર ડાળી પર શોભા રાખે અને આપણે એ ફળને ખેતી અને ખાઈએ છીએ. તો વૃક્ષો અને નદી એ પરોપકારનું સજ્જની જેમ કાર્ય કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે 3.5 શ્લોક એ આપણે જોયા છે, કારણ કે આપણી પાસે 6 શ્લોક છે, બરોબર? 3.5 શ્લોકની અંદર આપણે શું જોયું? તો પહેલા જોયું આપણે પુસ્તકમાં રહેલી વિદ્યા, પારકારાત્મા ધર એ સમાહિત થતા વિદ્યા વિદ્યા નથી, એ ધર ધર નથી. વૃક્ષો આપણને ફળ આપે, વૃક્ષો ઉપર પાંદડા કુદાકુદ કરે છે, વૃક્ષો તાપ અટકાવે છે, વૃક્ષો પાણી આપે છે, વૃક્ષો ઉપર પાંદડા પડે છે, વૃક્ષનો પ્રસાર મહાન છે, વૃક્ષો પર પક્ષીઓ ગુંજન કરે છે, વૃક્ષથી પ્રમાણ છે. કોઈ કોઈનો મિત્ર નથી, કોઈ કોઈનો દુશ્મન નથી, વ્યવહારથી દુશ્મન અને મિત્ર બને છે. નદી પોતાનું પાણી પીતું નથી, સ્વયં પીતું નથી, વૃક્ષો પોતાના ફળ એ ખાતા નથી. તો અહીંયા મિત્રો આપણે પૂર્ણ કરીએ છીએ 8મા ધોરણનો આ 7મો પાઠનો 3.5 શ્લોકનો પૂર્ણ કરીએ છીએ. આવતા પેઢીની અંદર ભાગ 2 ની અંદર આપણે ફરી પાછા એ આપણે જોઈશું.